નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જવું છે ગુજરાતની નગરપાલિકાઓની જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને. જે પ્રમાણે 16 તારીખે મતદાન જે યોજવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પરિસ્થિતિ સામે આવી અને તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની નગરપાલિકાઓમાં આખરે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અને જે આ ભગવો લહેરાયો છે ને તેમાં પણ જે પરિસ્થિતિ સામે આવી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ક્યાંક અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન તો જોવા મળી રહ્યું છે, તેમાં પણ ગ્રામ પંચાયતથી લઈને અત્યારે હાલ તો સંસદ સુધીનું જે અત્યારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેવું પણ આપણે કહી શકાય. અને તેની સાથે જ્યારે 68 નગરપાલિકાની વાત કરીએ કે તેની સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની પણ કેમ ન વાત કરીએ, તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી રહી છે. તો બીજી બાજુ ચોરવાડ નગરપાલિકામાં 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈના સમાચાર પણ સામે આવ્યા છે. એમ કહેવાય ને, સૌથી મોટું માથું જે જૂનાગઢનું જે કહેવાતું હતું અને તેમના જ અત્યારે તો સુપુત્ર ક્યાંક હારી ગયા છે તેવી જે વિગતો સામે આવી છે, ત્યારે ચોક્કસ સવાલ એ થઈ રહ્યો છે કે આ વખતે કેમ આ પ્રકારની પરિસ્થિતિ. બીજી બાજુ જોવા જઈએ તો રાણાબાબ અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો જે અત્યારે વિજય જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના વોર્ડ નંબર 5માં બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારનો 1 વોટથી વિજય થયાની જે બાબત પણ સામે આવી છે. આ વખતે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હતી ને, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણી બધી રસપ્રદ બાબતો પણ જોવા મળી હતી. નગર એટલે નળ ગટર રોડ રસ્તાની તો બાબત જોવા મળતી હોય છે, પરંતુ જે પ્રમાણે રિઝલ્ટ સામે આવ્યા છે તે પણ અત્યારે તો બહુ મહત્વના જોવા મળી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે. રાજુલભાઈ દવે આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ સૌરાષ્ટ્રથી અમારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક પણ છે. સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ સર્વનું સૌથી પહેલાં તો સ્વાગત છે. તો જે પ્રમાણે મહત્વપૂર્ણ જે બાબત કહી શકાય જયવંતભાઈ, આખરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સૌથી પહેલાં જયવંતભાઈ આપની પ્રતિક્રિયા, કારણ કે આપણે તો નગરપાલિકા ઉપર જયવંતભાઈ એમ કહીએ ને તો વિધાનસભા હોય કે પછી લોકસભા હોય, તેમાં આપણે નળ ગટર રોડ રસ્તાને લઈને તો ઘણી બધી જે બાબત પર ચર્ચા કરેલી છે, પરંતુ 68 નગરપાલિકામાંથી ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. આપની પ્રતિક્રિયા. એટલે એવું કહેવત હતી કે જો જીતા હોય સિકંદર, પરંતુ હવેના સમયમાં એ કહેવત પણ ખોટી જ છે, કારણ કે પોરસ છે એને હરાયો હતો સિકંદરને. એટલે સિકંદર કરતા આપણે પોરસના ગુણગાન ગાવા જોઈએ. અને એ કહેવતને આપણે યાદ નથી કરતા, પરંતુ ભાજપનો વિજય છે અત્યારે ચોતરફ દેખાઈ રહ્યો છે. છત્તીસગઢમાં 10 નગર નિગમ છે એને કબજે કર્યા. દિલ્હીમાં 27 વર્ષ પછી સત્તા પ્રાપ્ત કરી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ સત્તા પ્રાપ્ત કરી. હરિયાણામાં 3જી વખત સત્તા પ્રાપ્ત કરી. એટલે ભાજપ અને સામ્યવાદી પક્ષ બંને વચ્ચે એક સામ્યતા એ છે કે એ જ્યાં પણ જાય છે ત્યાં એના મૂલ્ય છે એ ઊંડા ઉતારે છે, અને એના કારણે સત્તામાં સતત એ રહ્યા કરે છે. મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહ ચૌહાણ ના નેતૃત્વમાં ભાજપ જીતતો રહ્યો, અને ગયા વખતે 4થી વખત જીત્યો. ઉત્તર પ્રદેશમાં પણ 2 વાર જીત્યો. અહીંયા ગુજરાતમાં પણ એના મૂળ એટલા ઊંડા ઉતરી ગયા છે કે તમે જુઓ કે 2015માં એવી સ્થિતિ આવી હતી કે હવે ભાજપ જાય છે અને કોંગ્રેસ આવે છે એવા સૂત્રો વહેતા થઈ ગયા હતા. પરંતુ પછી ક્રમશઃ એને અલગ અલગ નીતિઓ અપનાવીને પોતાની સ્થિતિ સુધારીને CR પાટીલ પક્ષ પ્રમુખ બનાવ્યા. એવું કહેવાતું હતું કે CR પાટીલ તો ગુજરાતી નથી, તો પણ એના નેતૃત્વમાં એક પછી એક પક્ષ પેજ પ્રમુખ હોય કે પછી બુથ મેનેજમેન્ટ હોય, આ બધું અલગ અલગ રીતે સુધારતા ગયા. સાથે સાથે જે એક મુખ્યમંત્રી તરીકે નવો ચહેરો આપ્યો છેલ્લી હરોળનો, એટલે એ કાર્યકર્તાઓમાં આશા જાગી. નહીતર ઘણી વાર એવું થતું હોય છે કે જે પહેલા વિજય રૂપાણી કે નીતિન પટેલ હતા, તો એ પ્રકારે 3 વખતથી કે અથવા તો 6 વખતથી જીતતા હોય એવા લોકોને સતત નેતૃત્વ મળ્યા રાખે તો લોકોને આશા ન જાગે.
એ તો ભૂપેન્દ્ર પટેલ જેવા છેલ્લી હરોળમાં બેઠેલાને મુખ્યપ્રધાન બનાવ્યા, એમાં વિશ્વાસ જગાડ્યો અને એ બોલતા ઓછું અને કામ વધુ કરે એ પ્રકારનું એક સૂત્ર અપનાવ્યું કે મૃદુ અને મક્કમ. તો એના કારણે ધીમે ધીમે આ ગાડી આગળ વધતી ગઈ. સામા પક્ષે કોંગ્રેસમાં જે 2015માં મજબૂત સ્થિતિ હતી એના બદલે 2017માં હાર પછી કોંગ્રેસના કાર્યકર્તાઓ, ચાહે તમે એને ગમે તે નામ આપો, સત્તા મેળવવા માટે જવાહર ચાવડા તો એમ કહેતા હતા કે હું નવી હોટલમાં રહેવા આવ્યો છું, કે અર્જુન મોઢવાડિયા એના જેવા દિગ્ગજ નેતાઓ, જયરાજસિંહ પરમાર, આવા નારાયણ રાઠવા, આવા ઘણા બધા લોકો છે ધીમે ધીમે પક્ષ છોડી અને ભાજપમાં આવવા લાગ્યા. અને જે વધ્યા હતા એમાં પણ એ લોકોએ પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘડીકમાં આપ સાથે ગઠબંધન કરે, ઘડીકમાં આપ સાથે આપને ભાજપની બી ટીમ ગણાવે. આ બધાના કારણે જનતાને પણ લાગ્યું કે હજુ કોંગ્રેસ છે એટલી મજબૂત નથી, અને એના કારણે જ આજની ચૂંટણીમાં જોઈ શકીએ છીએ કે કોંગ્રેસને જનતાએ છે એ જાકારો આપ્યો છે, જ્યારે એની સામે સપ હોય, બસપ હોય, આપ હોય, અપક્ષ હોય, આ બધાને એટલે ભાજપના વિકલ્પ રૂપે એ જ્યાં પણ તક લાગી છે એ લોકોને કે આ સારા છે, ત્યાં એ લોકોને ચૂંટ્યા છે. એટલે તમે કોંગ્રેસ એવું કે ભાઈ ભાજપ છે આ નીતિ અપનાવે છે, તે નીતિ અપનાવે છે, એ કદાચ સાચું હોઈ શકે, પરંતુ સાથે સાથે એ પણ સાચું છે કે જનતાએ તો બધાને ખુશ રાખ્યા છે. જનતા દ્વારા જે પણ અત્યારે તો મત આપવામાં આવ્યા છે તેને અમિતભાઈ ચાવડા કે જેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે જનતાનો જે પણ જે જનાદેશ છે અમે સ્વીકારીએ છીએ અને આગળ જે પણ કંઈ સુધારો કરવા જેવું છે અમે સુધારો પણ કરીશું. નિકુલભાઈ, એમ કહેવાય છે કે નગરપાલિકાઓ, ગામડાઓ કોંગ્રેસના તો શહેર ભારતીય જનતા પાર્ટીના. જયવંતભાઈ મારી વાતથી એગ્રી કરશે, રાજુલભાઈ પણ કરશે કે આ પ્રમાણનું રટણ દર વખતે ચાલતું હતું કે ગામડાઓ કોંગ્રેસના જ અને શહેર દર વખતે ભાજપના. પરંતુ આ વખતે નિકુલભાઈ શું થઈ ગયું કે કોંગ્રેસના જે ગામડાઓ હતા પરંતુ તે ગામડાઓમાં પણ ક્યાંક સપોર્ટ ન જોવા મળ્યો? 2018ની છેલ્લી ચૂંટણીઓની વાત કરવામાં આવે તો તે સમયે વિધાનસભાની અંદર કોંગ્રેસનું જે સંખ્યાબળ હતું ખૂબ સરસ હતું, અને એના ભાગરૂપે એક વાત વહેતી થઈ હતી કે શું કહેવાય કે કોંગ્રેસનું જે છે રૂરલ સેક્ટરમાં સારું પ્રભુત્વ છે, જ્યારે 182માંથી જે 72 સીટો શહેરી વિસ્તારમાં છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધારે છે અને ત્યાં કોંગ્રેસને સીટો ઓછી મળી હતી. એના ભાગરૂપે મારા ખ્યાલથી આ કહેવાયું હતું. અને 2018માં નગરપાલિકાની જે ચૂંટણીઓ ને એમાં તમે પરિણામો જુઓ તો ડેફિનેટલી ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે જ બહુમતીની સીટો હતી. હવે વાત કરીએ હમણાંના ચૂંટણીનું તો ડેફિનેટલી આ વખતની જે ચૂંટણીઓ થઈ છે એની અંદર તમે જોયું હશે કે પરિવારવાદની જે વાત હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે, તો એ પોતે પરિવારવાદથી કેટલું સંકળાયેલું છે એનું ઉત્તમ ઉદાહરણ જુનાગઢની અંદર કોટેચા પરિવારનો દેખાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં બી એવા અસંખ્ય ઉમેદવારો છે કે જે પરિવારથી આવે છે અને એના લીધે એમને પ્રતિનિધિત્વનો શું કહેવાય કે મોકો મળે છે. રહી વાત આંતરિક જૂથવાદની, ઘણીવાર ભારતીય જનતા પાર્ટી કહેતી હોય છે કે કોંગ્રેસમાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો બી આંતરિક જૂથવાદ ચરમસીમા પર અત્યારે તમે જોઈ શકો છો. અને ઘણી બધી નગરપાલિકાઓની અંદર તેમના જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિરોધમાં લડી રહ્યા હતા, અને એનો સીધો ફાયદો આ વખતે જોયું તો કોંગ્રેસને થઈ રહ્યો છે. જુનાગઢમાં જ્યાં ગયા વખતે અમારો એક જ ઉમેદવાર જીત્યો હતો, આ વખતે લગભગ 11 જેટલા ઉમેદવારો અમારા અત્યારે જીતી રહ્યા છે કાં તો જીતી ગયા છે. તો એવું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે બી નગરપાલિકાઓ છે એની અંદર ઘણી બધી નગરપાલિકાઓ છે જ્યાં હું આંકડાઓ સહિત કહી શકું છું કે શિહોર, ગારિયાધાર, તળાજા, ખેડબ્રહ્મા, બાવડા, ત્યાં ઓલમોસ્ટ એવી 50%થી આજુબાજુ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. દર્શાવે છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે અનગઢ વહીવટ છે અને જે વહીવટદારોથી બધું ચાલતું હતું એનાથી લોકો ત્રસ્ત છે અને કોંગ્રેસ ઉપર વિશ્વાસ કાયમ થઈ રહ્યો છે. નો ડાઉટ ચઢાણ કપડા છે, પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત, તો કશે ને કશે એમના જે સ્વપ્ન છે એ ચૂર ચૂર થઈ રહ્યો એવું લાગી રહ્યા છે. અને
લોકશાહીના મૂલ્યોને, નૈતિક મૂલ્યોને નેવે મૂકીને જે કોઈ બી કૃત્ય ભારતીય જનતા પાર્ટી હંમેશા કરે છે, લોકોના ધ્યાનમાં છે, તેમ છતાં બી કોંગ્રેસ એમના સક્ષમ ઉમેદવારો થકી લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ડેફિનેટલી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમારા જે કોઈ બી ઉમેદવાર અત્યારે જીત્યા છે એ આવનારા દિવસોમાં કોંગ્રેસને વધુ મજબૂત કરશે અને એના પરિણામો તમને આવનારા દિવસોમાં જોવા મળશે. રાજુલભાઈ, સૌરાષ્ટ્રની કેવા પ્રકારની પરિસ્થિતિ આ વખતે જોવા મળી છે? સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ઘણી બધી નગરપાલિકાઓની ચૂંટણીમાં દાખલા તરીકે ચલાળા છે, રાજુલા છે, જાફરાબાદ છે, એવી જે અમરેલી જિલ્લાની ઘણી નગરપાલિકાઓ છે, ત્યાં અત્યારે ભાજપની સંપૂર્ણ વિજય થયો છે, તો આપણે સ્વીકારવું જ પડે. અમરેલી જિલ્લામાં આવડો મોટો લેટરકાંડ થયો, આટલી બધી ભાજપના બે જૂથો વચ્ચે આટલી બધી આંતરિક લડાઈ હતી, અને એ છતાં જો આ ભાજપને પ્રજાએ મત આપ્યા જ હોય તો પછી આપણે સ્વીકારવું જોઈએ કે પ્રજા કોકને કોક રીતે હજી આ ભારતીય જનતા પાર્ટીને ઈચ્છી રહી છે. વાત રહી તાલુકા પંચાયતોની ચૂંટણીમાં, એક વાત બહુ સ્પષ્ટ છે, જેટલી બેઠકોની ચૂંટણી થઈ, લગભગ કંઈક 2100 બેઠકોની આસપાસ આખા ગુજરાતમાં ચૂંટણી થઈ છે, એમાંથી 87 થી 88% બેઠકો ભાજપાને ફાળે ગઈ છે, અને કોંગ્રેસ જે ભાજપાને બેઠકો મળી છે એનો 10મો કે 12મો ભાગ કોંગ્રેસને મળ્યો છે, અને બાકી 54 બેઠકો આવી છે. એવું અત્યારે ચિત્ર ઉપસ્યું છે. સ્પષ્ટ ચિત્ર આપણને આવતીકાલે અખબારોમાં જાણવા મળશે. પણ એક વાત ખરી કે લોકોએ ભાજપની ઘણી બધી આંતરિક નબળાઈઓ, આંતરિક સંઘર્ષો અને એકબીજાને પાડી દેવાની મનોવૃત્તિ હોવા છતાં પ્રજાએ એ પક્ષને હજી આજે પણ પસંદ કર્યો છે, ત્યારે ભાજપના લોકો વધારે આનંદમાં આવશે એ પણ હકીકત છે, અને કોંગ્રેસના લોકોમાં નિરાશા ન આવે એવી આપણે આશા રાખીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને વધુ એક બે પ્રશ્ન છે રાજુલભાઈ, આને પછી હું આપને પૂછું છું. સૌથી પહેલા મહેશભાઈ આપની પાસે આવું છું. મહેશભાઈ, જે પ્રમાણે અત્યાર સુધી જે ચર્ચાઓ જોવા મળતી હતી કે ના ગ્રામ પંચાયતથી સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન, તે જ અનુસાર આજે અવિરત વિજય કુછ યથાવત જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. બિલકુલ, આ જીત માટે હું જનતા જનાર્દનનો દિલથી આભાર માનું છું, કારણ કે લોકતંત્રમાં અંતે તો જનતા સર્વોપરી હોય છે, ને જનતાએ અમારી જે વિકાસની નીતિ હોય કે અમારા જે કાર્યકર્તા 20/4/7 365 ડેઝ સતત જનતા વચ્ચે રહેતા હોય છે, અને સ્થાનિક સ્વરાજ વિધાનસભા અને લોકસભા કરતા અલગ હોય છે. ત્યાં દરરોજ થતા પ્રશ્નો સાથે જોડાયેલો વિષય છે, જોડાયેલી ચૂંટણી છે. તો અમારા કાર્યકર્તાઓ ચૂંટણી હોય ન હોય હંમેશા લોકોની વચ્ચે રહેતા હોય છે. અમારા બૂથ પ્રમુખો લોકોની વચ્ચે રહેતા હોય છે, અને એનું આ રિફ્લેક્શન તમને જોવા મળશે. 2-3 આંકડા પ્રેઝન્ટ કરવાની કોશિશ કરું છું કે આજે 68 નગરપાલિકાની જે ચૂંટણી હતી, ગઈ ફેરી અમારી પાસે 51 કે 52 જ હતી. આ વખતે એમાં વધારો થઈ અને અમારી પાસે 62 થઈ છે. બરોબર છે, તો વિચાર કરો, એમાં બી વધારો થયો છે. ગઈ ફેરી જો તમે બેઠક વાઇઝ બેઠક જાઓ તો ગઈ ફેરી અમારી પાસે એવરેજ લગભગ 1100-1200 બેઠકો હતી. બરોબર છે, આ વખતે એમાં પણ વધારો થઈને 1400+ બેઠકો થઈ છે. બરોબર છે, ને કોંગ્રેસ 260 બેઠકો જીતી છે, પણ તમે વિચાર કરો કે અપક્ષ 236-37 જીત્યું છે. મતલબ એ લોકોનું લેવલ અપક્ષ ઇઝ ઇક્વલ ટુ આવ્યું છે. તો શું એ લોકોએ વિચારવું જોઈએ કે જનતાના પ્રશ્નોને એ લોકો યોગ્ય રીતે વાચા નથી આપી શકતા? એની જગ્યાએ મોદીજી પર કટાક્ષ કરવો, ભાજપના કાર્યકર્તાઓ પર કટાક્ષ કરવો, બરોબર છે, દેશ વિરોધી નિવેદનો આપવા, સનાતન વિરોધી નિવેદનો આપવા, રામ મંદિરનો વિરોધ કરવો, કુંભનો વિરોધ કરવો, એવી જગ્યાએ લોકો ફિઝુલમાં એવી એવી ફિઝુલ વાતોમાં એ લોકો પોતાનો ટાઈમ વેસ્ટ કરે છે જનતાની વચ્ચે જવાની જગ્યાએ. તો પછી જનતા પણ એમને આ રીતે જવાબ આપે છે, અને જનતા પાસે આટલો સરસ ઓપ્શન હોય તો શું કામ કોંગ્રેસને મત આપે? બિલકુલ. પણ મહેશભાઈ, જવાબદારીઓ વધી ગઈ હવે. ચલો, ત્રીજી વાર દબદબાભેર અત્યારે જે એમ કે વિજય યથાવત જોવા મળી રહ્યો છે, પણ દરેક લોકોને હજુ પણ એક આશા છે કે ના, આ વખતે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય પણ ભારતીય જનતા પાર્ટી અમારું કાર્ય કરશે. તો હવે કાર્ય કરવાની જવાબદારી પણ તમારી બને છે હવે. બિલકુલ યજ્ઞભાઈ, હું ઓલવેઝ કહું છું કે પ્રજા બે રીતે આપણને પસંદ કરે છે, કોઈ પણ પક્ષને. એક તો એટલા માટે પસંદ કરે છે કે એમણે જે પ્રોમિસ આપ્યા એમણે પૂર્ણ કર્યા હોય, એટલે પ્રજાને વિશ્વાસ બેસે કે ભાઈ ચલો, આપણને આ લોકોએ 5 કામ કીધા હતા ને 5 પૂર્ણ કર્યા. પરંતુ કેટલીક મતલબ જમીની સ્તર પર ઘણા કામો ઘણો સમય માંગી લેતા હોય છે,
અથવા તો એક ચોક્કસ ટાઈમ બાઉન્ડમાં પૂરો ન થાય. પરંતુ તમે જુઓ, જનતા છે ને, તમને એ નથી જોતી જનતા કે ભાઈ કામ પૂર્ણ કર્યા કે નહીં. પૂર્ણ કર્યા તો સંપૂર્ણ વિશ્વાસ મૂકશે, પરંતુ ધારો કે કોઈ કામ પૂર્ણ નથી થયા તો પણ જનતા એ જોવે છે નજીકથી કે એ લોકોનો પ્રયત્ન પ્રમાણિત છે કે નહીં. બરાબર છે. ભારતીય જનતા પાર્ટીથી કદાચ કોઈ કામ થયા હોય અથવા તો અધૂરા રહ્યા હોય, બરાબર છે, પૂર્ણ ન થયા હોય, તે સમયે પણ અમારો પ્રયત્ન છે એ જનતા દેખતી હોય છે અને જનતા એ પ્રયત્નને વોટ આપે છે. જ્યારે સામે પક્ષે એ લોકોને કોઈ એવી આશા અપેક્ષાઓ હોતી નથી, બરાબર છે, એટલા માટે પ્રયત્નશીલ લોકોને છૂટે છે અને હું એમની આશાઓ અપેક્ષાઓ પર અમે લોકો ખરા ઉતરશું, ખરા ઉતરતા આવ્યા છે અને આગળ પણ ખરા ઉતરશું, એવો મને ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે, વિષયો છે, એમના પર પૂર્ણ વિશ્વાસ છે. ભાઈ, જુનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, શું કહેશો આપ? જુનાગઢ મહાપાલિકા ભાજપાએ કબજે કરી છે, સાચી વાત છે. જુનાગઢ મહાપાલિકાનું જે ગયા વખતનું બોડી હતું એને અંગે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જુનાગઢના ટાઉન હોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સારા શબ્દોમાં ટીકા કરવી પડી હતી અને કમિશનરને કહેવું પડેલું કે હવે કોર્પોરેશન બન્યું છે ને 10 વર્ષ થયા ત્યારે પ્રજાના કામ કરો. આ પરિસ્થિતિ ગુજરાતના જુનાગઢ મહાપાલિકાની ગઈ ટર્મમાં હતી. હું દર વખતે કહેતો આવું છું કે ભાજપ આવે કે કોંગ્રેસ આવે, જે પણ આવે તે, પણ પ્રજાના કામ થવા જોઈએ. એટલે જુનાગઢ પાલિકામાં ફરી વખત ભાજપાનું શાસન આવ્યું છે. આપણે આવકારીએ, પ્રજાનો જે ચુકાદો છે એ તો કોઈ પણ રાજકીય પાર્ટીએ સ્વીકારવો જ પડે. પણ હવે જે નવા બોડી આવે, નવું જે બોડી આવે અને એ લોકોની અપેક્ષાઓ હોય એને પરિપૂર્ણ કરવામાં જો એ કામ કરે તો હું માનું છું કે લોકોનો આ ચુકાદો આવેલો લેખે લાગશે. પણ હમણાં જેમ યજ્ઞભાઈ આપે કહ્યું આ કાર્યક્રમની શરૂઆતમાં, એમ જુનાગઢમાં એક અપસેટ પણ સર્જાયો છે. ગિરીશ કોટેચા એક બહુ મોટું માથું ત્યાંનું ભાજપ, એના પુત્રનો એક વોર્ડમાં એનો પરાજય થયો છે. એ પણ એક મહત્વનું બાબત છે. આપણે કદાચ બની શકે કે એમાં આંતરિક બાબતો પણ જવાબદાર હશે. આપણને તેનું એનાલિસિસ થશે 1-2-3 દિવસમાં, ત્યારે વધારે આઈડિયા આવી શકશે. પણ અત્યારે એમનો પરાજય થયો છે એટલે આપણે જોઈ શકીએ કે જો લોકો જાગૃત થાય અને લોકોને એક પ્રકારની જો લાગણી ઊભી થાય અથવા તો એક પ્રકારનું જો લોકો મંદ બનાવે તો ગમે એવા પરિણામો આવી શકે છે. એનું ઉદાહરણ આપણને જુનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં જોવા મળે છે. જુનાગઢ મહાપાલિકાના ઘણા બધા પ્રશ્નો છે, ખાસ કરીને રોડ અને રસ્તાના પ્રશ્નો જુનાગઢમાં પારાવાર છે. એ પ્રશ્નો નવું બોડી ઉકેલે અને એ રીતે આગળ વધે તો કદાચ જે થયું છે એમાં પ્રજાની એટલી અપેક્ષાઓ પૂર્ણ થશે. જયવંતભાઈ, એક બહુ મહત્વનો સવાલ. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અત્યાર સુધી બે મહત્વની પાર્ટી ગુજરાતમાં તો જોવા મળી, પણ મેકર આ વખતે કોઈક અલગ જ બન્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. અલગ પાર્ટી ક્યાંક સામે આવી છે. હું વાત કરવા જઈ રહ્યો છું કુતિયાણા અને રાણાવાવ. ડેલીબેન ઓડેદરા કે જે છેલ્લા 30 વર્ષથી તેમનું જે શાસન હતું, તેમની સામે કાંધલ જાડેજાએ જે પ્રમાણે જીત હાંસલ કરી છે અને એમ કહેવાય ને કે 30 વર્ષથી ક્યાંક એક ચક્રી જે શાસન ચાલતું હતું ને તેની સામેના કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી આ વખતે આવી ગઈ છે ને તે પ્રમાણે ક્યાંક આખું એમ કહેવાય ને કે બહુ મોટું પરિવર્તન 30 વર્ષ પછી જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા? ત્યાં પરિવર્તન એટલા માટે જોવા મળે છે કારણ કે કાંધલ જાડેજાનું પોતાનું એક આગવું વર્ચસ્વ છે અને એ વર્ચસ્વ છે જનતા સ્વીકારે છે. જનતાના વચ્ચે એ ભલે એની કઈ છાપ હશે, જે કઈ આપણે એની ફિલ્મ, એના માતા ઉપર ફિલ્મ પણ બની હતી ગોલ્ડ મધર, શબાના આઝમીએ એમાં ભૂમિકા ભજવી હતી, પરંતુ એ જે આખી જનતા વચ્ચેની જે સ્વીકાર્યતા છે, લોકપ્રિયતા છે, એ જીતે છે. કોઈ પણ પક્ષમાંથી એને ટિકિટ આપવામાં આવે તો એ જીતે છે. એનસીપીમાં પણ એ અગાઉ જીત્યા હતા અને પછી એનસીપી એ ટિકિટ ન આપી એટલે સમાજવાદી પક્ષમાંથી એ લડ્યા અને જીત્યા અને એને કારણે સમાજવાદી પક્ષની આખી નગરપાલિકા રાણાવાવ અને કુતિયાણા, તો એ એક આખી બતાવે છે, આખી અલગ ઘટના છે. એમાં ભાજપ કોંગ્રેસનું કોઈ, એટલે જે અમુક નેતાઓ એવા હોય છે કે કોઈ પણ પક્ષમાં જાય પણ એ પોતાની એક આગવી લોકપ્રિયતા, સ્વીકાર્યતાના કારણે એ આ કરી બતાવે છે. જયવંતભાઈ, આ વખતે કોંગ્રેસ પાર્ટીને એમ કહેવાય ને કોઈ તેમના નેતાઓ નહીં, પરંતુ આ વખતે અપક્ષ નડ્યો હોય. અન્ય પાર્ટીઓ ક્યાંક કોંગ્રેસ પાર્ટીને બહુ જ વધારે પડતું અત્યારે તો અપસેટ સર્જવામાં ક્યાંક સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે
ઓવરઓલ જોવા જઈએ તો મારી પાસે હજુ એવા ચોક્કસ આંકડા તો નથી, પણ જે 1677 જેટલી જે બેઠકો હતી તેમાંથી 1341 જેટલી ભારતીય જનતા પાર્ટીને મળી છે, કોંગ્રેસને 252 બેઠક છે, અપક્ષને 151 છે, આમ આદમી પાર્ટીને 27 છે, બહુજન સમાજવાદી પાર્ટીને 18 છે અને 2 તો એવી નગરપાલિકા કે જે આખી સમાજવાદી પાર્ટી આખી કવર કરી લીધી છે. તો જયવંતભાઈ, એવું લાગે છે કે ના કોંગ્રેસ પાર્ટીને ક્યાંક આ વખતે અપક્ષ ઉમેદવાર અને તેની સાથે જે અન્ય બધી જે પાર્ટીઓ છે તે ક્યાંક નડી ગઈ હોય તેમ? આ એક એવું પેલું છે કે કોંગ્રેસના પક્ષમાં હંમેશા એ આત્મચિંતન કરે છે ને ત્યારે પેલા ઠોઠ વિદ્યાર્થી જેવું આત્મચિંતન કરે છે કે આ પેન્સિલ નહોતી ચાલતી ને રબર નહોતું ચાલતું ને પેપર અઘરું નીકળ્યું ને મારી પાસે ફૂટપટ્ટી નહોતી ને અરે ભાઈ, તમે પરીક્ષા આપવા જાઓ છો તો પરીક્ષામાં તમારે અઘરું પેપર નીકળે એની તૈયારી રાખવી પડે. તમે ચોરી નહીં કરી શકો એની તમારે તૈયારી રાખવી પડે. તમારે કંપાસ લઈને જવો પડે, તમારે પેન્સિલ સારી ક્વોલિટીની લઈ જવી પડે, રબર સારી ક્વોલિટીનું લઈ જવું પડે, જે કઈ તમારો હોલ નંબર હોય કે તમારું આઈડી હોય લઈ જવું પડે. તો આ બધી તૈયારી ન હોય અને પછી તમે અલગ અલગ બહાના કાઢીને હું કેમ પાસ ન થયો એવી વાત જો કરવામાં આવે. હવે દાખલા તરીકે 2022 તો 2022ની ચૂંટણીમાં એવું કહેતા હતા કે આપ અમને અમારા મત કાપી ગયા, પરંતુ જયારે ઇન્ડી ગઠબંધન થયું અને આપ સાથે ગઠબંધન થયું તો પણ એ વધીને ક્યાં સુધી પહોંચી શક્યા, 90 બેઠકો સુધી પહોંચી શક્યા, તો પણ ભાજપની સત્તા તો ન જ રોકી શક્યા. એટલે આમાં એને આપણે શત્રુમાંથી પણ શીખવું જોઈએ. જયારે આપણે દેશમાં કોઈ શત્રુ હોતું નથી, પ્રતિપક્ષો જ હોય છે અને સામેવાળા પક્ષ પાસેથી સારી નીતિ શીખવવી એમાં કઈ ખોટું નથી. તો એમાં ભાજપ પાસેથી શીખવા જેવું છે કે લોકસભાની ચૂંટણી વખતે જે 240 બેઠકો મળીને એના કારણે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ એ અવધેશ પ્રસાદને સાથે લઈને જે ફરતા હતા ને હિન્દુત્વના ગઢમાં અમે હિન્દુત્વને હરાવી દીધું આવી વાતો કરતા હતા, એના બદલે હિન્દુત્વની જો તમે વાત નહીં સ્વીકારો, તમે હજુ પણ એ જ ખામ થિયરીમાં પડ્યા રહેશો, હજુ પણ તમે એ જ મહિલાઓને આટલા રૂપિયા આપશું, ખેડૂતોને આટલા રૂપિયા આપશું, બેરોજગારોને આટલા રૂપિયા આપશું, એ જ નીતિમાં પડ્યા રહેશો તો તમે નહીં જીતી શકો. તમારે નીતિ બદલવી પડશે. તમારે યુવાનોને પોતાની તરફ લેવા પડશે. યુવાનો આજે કેમ ભાજપ તરફ વળ્યા છે? કારણ કે એને હાઈટેક બધું જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે, સારો પાર્ક, ઓક્સિજન પાર્ક જોઈએ છે, એને સારી ટ્રીટમેન્ટ જોઈએ છે. ભલે કદાચ એમાં ઘણી બધી ઉણપો હશે ને આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, પરંતુ એ પ્રશ્નો પણ તમે કોંગ્રેસ તરીકે ઉઠાવવામાં સફળ નથી થયા કે હજુ પણ તમે જુનાગઢના રસ્તા છે ખરાબ છે એ મુદ્દે વાત છે. આજે જ એક ચેનલમાં હું હતો ત્યારે એક જીતેલા ઉમેદવાર, ભાજપના ઉમેદવાર કહેતા હતા કે ગટરનો પ્રશ્ન અમે ઉકેલશું. તો એ પ્રશ્ન કેમ છે હજુ પણ? એના કરતા તમે કોંગ્રેસ વાળા એમ કે ને કે ભાઈ આ અમે વધારે કરીને બતાવશું, તો મને લાગે છે કે જનતા એના તરફ આપવા પડશે. ને તમે એમ કહો કે ભાઈ ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ નથી જતા, આવી વારે ઘડીએ તમે સનાતનને જે લોકો સનાતનમાં માને છે એની આસ્થા ઉપર પ્રહાર કરવાનું તમે ચૂકતા નથી અને સામે પક્ષે મુસલમાનોને થાબડભાડા કરવાની ચૂકતા નથી. તો આ જે નીતિ છે એ હવે નથી ચાલતી. હવે એ જનતા જાગૃત થઈ ગઈ છે. હવે જનતા હિન્દુ તરીકે મત આપે છે એ તમારે સ્વીકારવું પડશે. જેમ ઇન્દિરા ગાંધીએ પણ સ્વીકાર્યું હતું 1980માં જયારે પુનઃ સત્તામાં આવ્યા ત્યારે એ પણ એમણે સ્વીકાર્યું હતું ને હિન્દુત્વની લાઈન ઉપર એ આગળ વધ્યા હતા. એટલે એ તમે કરો, યુવાનોને ગમે એવું કરો, મહિલાઓને પણ એક પ્રકારની હવે નવી પેઢી આવી ગઈ છે જેને નોકરી જોઈએ છે, જેને બહાર સુરક્ષિત રીતે જઈ શકે એવું જોઈએ છે. તો એના માટે તમે શું નવું આપી શકશો? માત્ર પૈસા નહીં, પૈસા સિવાય શું આપી શકશો એની વાત કરવી જોઈએ. તો મને લાગે છે કે પછી તમે અપક્ષ હોય કે પછી હા એ પણ તમારે જરૂરી છે કે તમે આજે દાખલા કે જેટલા લોકો કોંગ્રેસમાંથી ગયા તો એ બધાને કચરો કચરો કહીને તમે કીધું કે જતા રહ્યા, પરંતુ તમારા પક્ષમાં જે લોકો છે એને તમે કઈ રીતે ઉપયોગ કરશો એનો એક મેપ બનાવો, રોડ મેપ બનાવો, એને સંપૂર્ણપણે જવાબદારી સોંપો, એને સંપૂર્ણપણે છૂટ આપો અને એક સંગઠિત રીતે. હવે દાખલા તરીકે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું જેથી વધારે સારી રીતે સમજાશે કે કોંગ્રેસ નામની બસ ખોટવાયેલી છે અને એના ડ્રાઈવર છે રાહુલ ગાંધી.
અને એમાં કહેવામાં આવે છે કે ભાઈ ધક્કો મારો તો ચાલુ થશે, તો પહેલા ભરતસિંહ સોલંકી ધક્કો મારે છે, સહેજ બસ હલબલે છે, પરંતુ એ ચાલુ નથી થતી. એટલે પછી ભરતસિંહ સોલંકીને ડ્રાઈવર કહી દે છે રાહુલ ગાંધી કે તમે એક બાજુ ખસી જાઓ, અને શક્તિસિંહ ગોહિલનો વારો આવે છે. શક્તિસિંહ ગોહિલ ધક્કો મારે છે અને ભરતસિંહ જોઈ રહે છે, સિદ્ધાર્થ પટેલ જોઈ રહે છે, અને બસ ચાલુ નથી થતી. અને પછી કે છે કે ભાઈ રસ્તો સારો નથી, ગાડીમાં ડીઝલ નથી, પેટ્રોલ નથી. તો એ કોઈ અર્થ નથી. બધાએ સામૂહિક ધક્કો મારવો પડે તો બસ ચાલુ થાય. ને કેમ ખોટવાય છે એ તમે સર્વિસ ટાઈમ ટુ ટાઈમ નથી કરાવતા, તમે એમાં જે સ્પેર પાર્ટ છે એ નવા નથી નખાવતા, હજુ પણ ખખડધજ બસ છે, એમાં જો નેતાઓ છે ખખડધજ છે. એ બધું તમારે વિચાર કરી. એટલે યુવા નેતૃત્વ, આજે તમે જો ભાજપ દરેક રાજ્યમાં એક નવી કેડર તૈયાર કરી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ હોય કે નાયબસિંહ સૈની હોય કે ભજનલાલ શર્મા હોય, આ એક નવી કેડર સતત તમારી સામે આવી રહ્યા છે. અહીંયા પણ તમે પ્રવક્તા તરીકે મહેશભાઈ પુરોહિતને જોઈ રહ્યા છો કે જૂના જે પ્રવક્તાઓ આવતા હતા એના બદલે સતત નવા પ્રવક્તાઓ આવી રહ્યા છે. તો એ તમારે કરવું પડશે, તો તમે જીતી શકશો. અત્યારે એ છે કે હવે આગામી સમયમાં કેવા પ્રકારની એમ કહેવાય કે નવા ચેન્જીસ જોવા મળશે, મુદ્દા ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ તો જે ચર્ચા વિચારણા કરી રહ્યા છે ને તેમાં પણ જે પ્રમાણે પરિસ્થિતિ સામે આવી હતી ને તેને લઈને પણ ક્યાંક એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે કે જે રીતે 1677 જે બેઠકો છે ને તેમાંથી ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણી બધી બેઠકોમાં જીત હાંસલ તો જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક કોંગ્રેસ પાર્ટીને લઈને હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે. રાજુલભાઈ દવે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છે. ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે. નિકુલભાઈ, હમણાં જે રીતે આપણે ચર્ચા કરતા હતા ને તે પ્રમાણે જે રીતે જયવંતભાઈએ કહ્યું કે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીએ સમજવા બહુ જરૂરી છે, કારણ કે એક બાજુ તમે એમ કહેવાય ને કે ના ગઠબંધન બનાવો છો લોકસભાની ચૂંટણી વખતે, પરંતુ એ જ ગઠબંધન ક્યાંક જે રાજ્યની ચૂંટણી આવતી હોય કે નગરપાલિકાની ચૂંટણી આવતી હોય ત્યાં જ તમને અફેક્ટ કરી જાય છે. કારણ કે જો આજની વાત કરીએ તો, અને આજની નહીં, હું તો આની પહેલાં વિધાનસભાની પણ ચૂંટણીની વાત કરું, જયવંતભાઈ મારી વાતને એગ્રી કરશે, જયવંતભાઈ અને રાજુલભાઈ બંને, કે આમ આદમી પાર્ટીના કારણે જ ક્યાંક કોંગ્રેસ પાર્ટીને ઓછી સીટ ક્યાંક આવી હતી ને તેવી પરિસ્થિતિ સામે આવી છે. એટલા માટે નિકુલભાઈ, ક્યાંક તમારે અત્યારે તો તમારા જ પક્ષે ક્યાંક સમજવું બહુ જરૂરી છે. સૌ પ્રથમ હું જયવંતભાઈની એક વાત છે એને અનુસંધાન સમજીને હું વાત કરવા માંગીશ, કારણ કે એમણે કીધું કે ગુજરાતની જનતા અને સમગ્ર દેશની જનતા હિન્દુ તરીકે મત આપે છે. એનો મતલબ એ સ્પષ્ટ થાય છે કે શું કહેવાય કે દેશની અંદર ધર્મ આધારિત મતદાન થાય છે એવું રાજકીય વિશ્લેષક શ્રી કહી રહ્યા છે. નો ડાઉટ. અને એમને એવું બી પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે કોંગ્રેસે હિન્દુ લોકોની અવગણના કરી છે. મારે જાણવું છે કે કઈ જગ્યાએ અવગણના થઈ છે જ્યારે સમગ્ર દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું શાસન હતું. મારા ખ્યાલથી નહેરુજી બી ગંગાની અંદર એમણે સ્નાન કર્યું હતું, ઇન્દિરા ગાંધીજીએ બી કર્યું હતું, અને સમગ્ર કોંગ્રેસના નેતૃત્વ તમે જુઓ તો હંમેશા હિન્દુ જે લાગણીઓ છે એને અનુસરીને હંમેશા એમને માન સન્માન આપીને દેશની અંદર મંદિરોના જીર્ણોદ્ધાર હોય કે કોઈ પણ જાતના કાર્યો હોય હંમેશા સપોર્ટ કર્યું છે. અને દેશના ઉન્નતિ અને ઉત્થાનની વાત કરવામાં આવે તો હંમેશા કોંગ્રેસે શિક્ષા રૂપી મંદિરને, શૈક્ષણિક વ્યવસ્થાને સુજળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ દેશની ઇકોનોમીને મજબૂત કરવા માટે, જે ઇન્ડસ્ટ્રીઝને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ તેમ છતાં બી તમે જુઓ કે જે રીતના હાલ મારા તમામ શું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે એ હંમેશા એવું કહે છે કે કોંગ્રેસ એક અપીઝમેન્ટ પોલિટિક્સ કરે છે. તો ઘણીવાર શું કહેવાય કે જનતાને એ સમજાવવામાં ડેફિનેટલી અમે નિષ્ફળ ગયા છે, એ વાત જોડે હું સમજ છું, પરંતુ અમે સાવ શું કહેવાય કે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ તો કોઈ દિવસ કરી નથી. અમે હંમેશા પ્રયત્ન કર્યા છે કે દેશની જનતાને
શું કહેવાય કે કઈ રીતના સંવિધાનિક જે મૂળભૂત જે અધિકારો છે, જેમ કે રોડ, રસ્તા, ડ્રેનેજ, શિક્ષા, હેલ્થ, એને આપવાનો પ્રયત્ન કર્યો છે. અને હંમેશા અમે લોકોને સરકાર થકી જે ટ્રસ્ટ થકી કામગીરી કરીને જે મહત્તમ સેવા આપી શકાય એવું અમે કામ કર્યું છે. પરંતુ હવેની સરકાર લોકોને આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી છે, અને આત્મનિર્ભરતા ધર્મ આધારિત છે. એ બહુ દુઃખની વાત છે કે ધર્મને આગળ રાખીને લોકોને આત્મનિર્ભર બનાવવાનો જે વાત છે, જેમાં એ શિક્ષા હોય. કારણ કે મને ચોક્કસ યાદ છે કે ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ફી રેગ્યુલેશન એક્ટ 2017 જ્યારે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર લઈને આવીને એમણે કીધું કે 15,000, 25,000 ને 27,000 થી વધારે કોઈ બી પ્રાઇવેટ સ્કૂલની ફીસ નહીં હોય. આજે કેમ એક બી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય એ બોલતો નથી? કેમ એક બી રાજકીય વિશ્લેષક એ મુદ્દાને લેતા નથી? કે કેમ બી કોઈ ચેનલ એ મુદ્દાને ચર્ચામાં હજી સુધી કેમ લેવાનો પ્રયત્ન નથી? કોંગ્રેસ હંમેશા પ્રયત્ન કરી રહી છે કે આવા મુદ્દાને વિધાનસભાની અંદર ઉઠાવવામાં આવે, લોકસભાની અંદર શું કહેવાય કે જ્યાં બી લોકોના પ્રશ્ન છે ઉઠાવવામાં આવે. રાહુલ ગાંધીજીની વાત કરી મારા સરે. રાહુલ ગાંધી ભલે ડ્રાઈવર છે, પરંતુ એ ડ્રાઈવર એમના જે શું કહેવાય કે ગાડી ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સરકારને જે કઠેરામાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમને જે કોઈ બી પ્રયત્ન કર્યા છે એના લીધે જનતાની વચ્ચે આજે બી કોંગ્રેસના જે ચાહના છે, લોક ચાહના છે, હજી બી તમને જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી પૂરો પ્રયત્ન કરે છે કે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું. પરંતુ મને ચોક્કસ ખ્યાલ છે કે મને ચોક્કસ વિશ્વાસ છે કે 3 દાયકાથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન છે, પરંતુ જે લોકોની સુખાકારી માટે જે કામગીરી થવા જોઈએ એ કશે ને કશે અધૂરા છે. અને જે રીતના નીતિનભાઈ પટેલ પોતાના વક્તવ્ય આપી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં લોકો એટલે જોડાય છે કારણ કે એમને વચેટિયા બનવું છે, ભ્રષ્ટાચાર કરવું છે. એનો કોઈ જવાબ એમની પાસે નથી. હેમાબેન આચાર્ય જેવા વ્યક્તિ જ્યારે જે એવું કહે છે કે જે ભારતીય જનતા પાર્ટી કે જે જનસંઘ અમે હતા એ સમયનું હવે રહ્યું નથી. સત્તાની લાલચ માટે નૈતિક લોકશાહીના નૈતિકતાના મૂલ્યોને નેવે મૂકીને જે કાર્ય કરે છે, તેમ છતાં બી જો જનતાને એવું લાગતું હોય કે ધર્મ આધારિત વોટિંગ કરવું છે અને એમના બધા વસ્તુ પરિપૂર્ણ થશે, તો એ એમની ઈચ્છા છે. કારણ કે લોકશાહીની અંદર મતદાર એ સૌથી મોટો મહત્વનો ભાગ છે. હું જનતાને તમારા તરફથી કોંગ્રેસ માધ્યમથી આ પ્લેટફોર્મથી કહેવા માંગીશ કે જો તમે આ રીતના મત આપતા હોય તો તમારે આવનારા દિવસોમાં બી જે તકલીફો આજે જે પડી રહી છે, તમારા મૂળભૂત જે પ્રશ્નો છે એને વાચા નહીં મળે. નિયમ છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે, પરંતુ ક્યાંક પરિવર્તન જોવા મળતું નથી. એટલા માટે આ પ્રકારનો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. નિકુલભાઈ, પરિવર્તન સંસારનો નિયમ છે, એની જોડે બી હું સમજ છું અને અમને 100% સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ બી મિસકન્સેપ્શન ફેલાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ કોઈક ને કોઈ દિવસ પ્રજાને ખ્યાલ આવશે. ને અમે જે કોઈ બી પ્રશ્ન પ્રજાના માટે ઉઠાવીએ છીએ જનતાને ખ્યાલ આવશે. ઇવન અમે એવો હંમેશા પ્રયત્ન કરતા રહીશું અને જ્યાં સુધી જનતાનો વિશ્વાસ પાછો નહીં મળે ત્યાં સુધી અમે વિપક્ષમાં તો વિપક્ષમાં, પરંતુ અમે લોકોના અવાજ ઉઠાવતા રહીશું. જે દિવસે બી ચક્ર ફરશે આપણે જોઈશું. આ જ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પરિસ્થિતિ હતા તો લોકો એમને કહેતા હતા આજે અમારા પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિથી અમે કોઈ પાછળ નથી પડ્યા. કે આજે બી તમે જુઓ તો તમારા ત્યાં કે ગમે ત્યાં મુખ્ય વિપક્ષ તરીકે દરેક ચેનલોમાં દરેક જગ્યાએ કોંગ્રેસને ગણવામાં આવી રહ્યું છે. અને તમે નવા વ્યક્તિને તમે અત્યારે આગળ લાવો, એકજૂટ થઈને અત્યારે તો લડો તો વાંધો નહીં આવે ને. મારા રાજકીય વિશ્લેષક શ્રીએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વિશે વાત કરી કે નવો ચહેરો આવ્યો છે, પરંતુ મારા ખ્યાલથી હું બી 2 વર્ષથી ચેનલોના માધ્યમ આવું છું, પણ કોંગ્રેસને એપ્રિશિએટ કરવાનો એમને નહીં કર્યું. તો આ એક માનસિકતા દર્શાવે છે લોકોની કે ભાજપ નાનામાં નાનું બી કામ કરે. આજે આપણે પહેલા ડિબેટ્સ શું કહેવાય કે લોકો સ્ટુડિયો સુધી આવતા હતા અને હવે આપણે ઓનલાઈન માધ્યમથી કરીએ છીએ. તો એમાં બી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હવે ડિબેટો ઓનલાઈન થઈ ગઈ છે, આ એનો વિકાસ છે. આ રીતની જે વાતો છે ખરેખર દુઃખદાયી હોય છે. અને હું તમામને વિનંતી વિકાસ નથી, અમે જાતે કર્યો છે. એને બી થોડું એપ્રિસિએશન કશે ને કશે મળવું જોઈએ જેથી જનતાને ખ્યાલ આવે કે ખરેખર કોંગ્રેસ ઇટ્સ ઓલ અબાઉટ એપ્રિસિએશન. જયવંતભાઈ, એપ્રિસિએશન મળવું જોઈએ, પરંતુ તમે એક તરફી કેમ વાત કરી રહ્યા છો તેઓ એક સવાલ કરી રહ્યા છે તેઓ. યજ્ઞભાઈ, આપણે બધા જ એટલે તમે, હું, રાજુલભાઈ, આ ઘણા બધા પ્રશ્નો છે કોંગ્રેસને મદદરૂપ થાય એવા ઉઠાવતા હોઈએ છીએ, ભાજપ સામે ઉઠાવતા હોઈએ છીએ. પણ કહેવત છે ગુજરાતીમાં, થોડી ખરાબ લાગે એવી કહેવત છે, પણ જળનારીમાં જોર ન હોય તો સુયાણી કઈ ન કરી શકે.
એ એને હૈસો જ કરી શકે, એને મદદ કરી શકે, એને પુશ કરી શકે, પણ જે જોર લગાવવાનું છે તો જણનરીએ જ લગાવવાનું છે. આપણે કોમેન્ટેટર તરીકે બધું કોમેન્ટ્રી કરી શકીએ, પણ રમવાનું તો બેટ્સમેન તરીકે કોંગ્રેસ વાળે છે મેદાનમાં. એને સામે બાઉન્સર આવશે, એની સામે સ્પિન આવશે, એની સામે કદાચ સ્લેજિંગ પણ થશે. ઓસ્ટ્રેલિયા જેવા ક્રિકેટરો હશે તો સ્લેજિંગ પણ થશે, એને એનું મનોબળ હતાશ કરવાનો પ્રયત્નો પણ થશે. પરંતુ જ્યાં સુધી હિન્દુત્વની વાત કરી નિકુલભાઈને, મારે કેવું છે કે નહેરુએ સોમનાથમાં જયારે એનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે ના પાડી હતી રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. ત્યારથી શરૂઆત કરીને અગણિત એવા કિસ્સા છે જેમાં સ્પષ્ટપણે કોંગ્રેસનું હિન્દુ વિરોધી ચહેરો છે એ ઉજાગર થાય છે. અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં, એટલે ઇન્દિરાજીનો વચ્ચે હું અપવાદ ગણું છું, ફરીથી કહું છું કે ઇન્દિરાજી, રાજીવ ગાંધી એના સમયમાં કોંગ્રેસ આટલી હિન્દુ વિરોધી નહોતી જેટલી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સમયમાં થઈ છે. આજે તમે મને ચિત્ર દર્શાવો કે કોંગ્રેસના બહુ જે ટોપ 5 નેતા ગણાય, શીર્ષ 5, એવા કયા નેતાએ મહાકુંભમાં જઈને ડૂબકી લગાવી? તો આ પ્રશ્ન છે ને એની સામે, એને બદલે એની સામે પ્રશ્ન ઉઠાવવાનો કે ગંગામાં ડૂબકી લગાવવાથી પાપ નથી ધોવાઈ જતા, કે મંદિરમાં જે લોકો જાય છે છેડતી કરવા જાય છે, આવું નિવેદન આપવું, તો એ મંદિરથી કઈ રોજી રોટી મળી જવાની છે? રામ જન્મભૂમિમાં તમે હોસ્પિટલ બનાવો. આ પ્રકારના નિવેદનો આપીને અને એની સામે કોમ્યુનલ વાયોલન્સ બિલ લાવવું, શાહબાનો કેસમાં આખો કે ચુકાદો ઉલટાવી દેવો, કે રામ મંદિરના કેસ ચાલતા હોય ત્યારે સતત એમાં વિઘ્ન નાખીને 2019ની લોકસભા ચૂંટણી પછી એને ઠેલવા માટે કોંગ્રેસના નેતા કમ વકીલ એવા પ્રયત્ન કરતા હોય. આવા તો અસંખ્ય ઉદાહરણો આપણે ધારી તો આપી શકીએ એમ છીએ, જેનાથી ખબર પડે કે કોંગ્રેસ છે હિન્દુ વિરોધી, અને એટલા માટે તો ભાજપ સફળ થયો. નહીતર આજે તમે મને કહો કે ભાજપ આટલો સફળ ન થયો હોત. હજુ પણ એ જ નીતિ ચાલુ છે કોંગ્રેસની, કે એ પેલા સ્ટાલિનના નિવેદનને પ્રિયાંક ખડગે એને સમર્થન આપ્યું હતું કે હિન્દુત્વ એ તો પેલું છે, વાયરસ છે, એને મારી નાખવો જોઈએ. તો આ પ્રકારની જ્યાં વાત થાય છે ત્યાં એ કોંગ્રેસ કાં તો એને સમર્થન આપે છે, કાં તો મૌન રહે છે, અથવા તો પોતે આવા નિવેદનો આપે છે. અને એ પ્રકારના કારણે જ કેમ ભાઈ, એના કરતા વધારે ભાજપ કરતા પહેલા હતું જ. સૌથી પહેલું જો ધર્મ આધારિત ચૂંટણી લડવાની શરૂઆત કરી હોય તો એ કોંગ્રેસે 1948માં મહંત રઘુવીર દાસ, જે અયોધ્યાની પેટા ચૂંટણી આવી પડી હતી, આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસમાં હતા, એ સમાજવાદી પક્ષમાં જોડાયા. એ વખતનો સમાજવાદી પક્ષ આજના સમાજવાદી પક્ષ કરતા અલગ હતો, અને એમાં જોડાયા ને પેટા ચૂંટણીમાં રામ મંદિર બાંધવાના મુદ્દે કોંગ્રેસે ચૂંટણી લડી. મહંત રઘુવીર દાસને રામ તરીકે અને આચાર્ય નરેન્દ્ર દેવને રાવણ તરીકે દર્શાવ્યા, અને એ સૌથી પહેલું શરૂઆત હતી ધર્મના ઉપયોગની. જી 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 જયવંતભાઈ, ચોક્કસથી સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. મહેશભાઈ, એક સવાલ એ પણ છે કે ક્યાંક સુખાકારીના પ્રશ્નને લઈને અત્યારે તો જે સવાલ ઊભો કર્યો, બીજી બાજુ જે કોઈ અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતની જોવા મળી રહી છે તેની ઉપર પણ ક્યાંક એક જ બાબત જોવા મળી છે કે ભારતીય જનતા પાર્ટી જો 30 વર્ષથી શાસન અત્યારે કરી રહી છે તો પણ કેમ આ પ્રકારના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે? મહેશભાઈ અનમ્યુટ કરજો, મહેશભાઈ અનમ્યુટ કરજો. દેખો, જનતાની સુખાકારી માટે હું તમને કહું છું કે જયારે કોઈ એક સગવડ પહેલા નહોતી મળતી અને પછી એ સગવડ મળે ને, તો શરૂઆતમાં એ સગવડ બાબતે ગ્રેટિટ્યુડ મળે છે જનતા તરફથી કે ભાઈ ચલો આ એક નવું કંઈક થયું. ધારો કે 24 કલાક વીજળી, બરોબર છે, પરંતુ જયારે એ અમુક વર્ષ બાદ એ એમના જીવનનો હિસ્સો બની જાય છે, બરોબર છે. એટલે પછી હવે આજે એક સમય એવો તો ગુજરાતની અંદર 8 કલાક વીજળીનો કાપ હતો, આજે 24 કલાક વીજળી છે. હવે 1 મિનિટ પૂરતી પણ વીજળી જશે તો આપણે નહીં સહન કરી શકશું, બીકોઝ 24 કલાક વીજળીનો આપણને એક આદત પડી ગઈ છે, એ આપણા જીવનનો હિસ્સો બની ગયો છે, બરોબર છે. હવે એવી રીતના કોઈ એક અપેક્ષા પૂર્ણ થાય એટલે જનતાની એક બીજી અપેક્ષા પણ ઉભી થાય, ત્રીજી અપેક્ષા પણ ઉભી થાય. અમે એમની તમામ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ભૂતકાળમાં ઘણી બધી અપેક્ષાઓ અમે પૂર્ણ કરી છે, એના કારણે જ આ જનતાનો વિશ્વાસ છે. હું નિકુલભાઈનું એક ફેક્ટ ચેક કરવા માંગુ છું. નિકુલભાઈએ એમ કીધું કે નહેરુએ આપણે કુંભની અંદર સ્નાન કર્યું હતું. નહેરુની એ જે વિડીયો, અરે સોરી, એ જે ફોટો વાયરલ થાય છે એ એમને 1938નો છે. એમની માતાજીના દેહાંત પછી એમને અસ્થિ વિસર્જન કરવા માટેનો એ ફોટો વાયરલ થાય છે. એ તમે ઇન્ટરનેટ પર ફેક્ટ ચેક કરી શકો છો. એ કુંભનો નથી. બીજું, 1954ની અંદર જયારે કુંભ થયો, જયારે તેઓ વડાપ્રધાન હતા, તો ત્યારે એમણે મિસમેનેજમેન્ટના કારણે અગણિત લોકો મૃત્યુ પામ્યા હતા.
ને મૃત્યુ પામ્યા બાદ એ રિપોર્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે એ તો બધા ગરીબ અને ભિખારી લોકો હતા, મૃત્યુ પામી ગયા, એમની કોઈ કેર નથી લેવામાં આવી. એનાથી સીધું ઉલટું કરી નાખવું તો નહેરુ, ઇન્દિરાજી અને રાહુલ ગાંધીએ 2005માં બાબરનો જે ટોમ છે કબર છે એમની મુલાકાત લીધેલી છે. તમે એક તરફ કોઈનું તૃષ્ટિકરણ કરવા માટે જે બાબરે રામ મંદિર તોડ્યું હતું અને ત્યાં બાબરી મસ્જિદ બનાવી હતી એમના ટોમ્બ પર તમે જઈ શકો છો, બરાબર. રાહુલ ગાંધીનો ફોટો પણ અવેલેબલ છે 2005નો, બરોબર છે. પરંતુ એનાથી ઉલટું રામ મંદિરનો તમે વિરોધ કરશો, કુંભમાં જઈને કુંભમાં જાઓ તો તમારા પાપ નથી ધોઈ જતા એવું તમે સ્ટેટમેન્ટ આપો છો. તમે એક સ્ટેટમેન્ટ હજ માટે આપી દો, પછી હું માનું કે તમે ન્યુટ્રલ છો, તમે રેશનાલિસ્ટ છો. પરંતુ હજની વાત આવે કે ઇફતાર પાર્ટીની વાત આવે કે ઈદની વાત આવે કે બકરી ઈદની વાત આવે ત્યારે તમે એક શબ્દ નહીં બોલશો, બરોબર છે. જયારે હિન્દુ તહેવાર આવે છે ત્યારે તમારે મોઢા ખુલે છે ને ત્યારે તમારે રેશનલ બનવાનો તમને ચસ્કો છે. હું જયવંતજીની તમામ વાતથી સહમત છું કે એમણે એવી રીતે અને ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. આ કોઈ અજાણતા થયેલી ભૂલ નથી. અજાણતા માણસ એક વખત ભૂલ કરે ને ભૂલને સુધારી મૂકે, બરોબર છે. એ લોકો ઈરાદાપૂર્વક, અને એક એવો વર્ગ પણ છે કે જયારે હિન્દુ વિરોધી નિવેદન આપે તો જ એ લોકો વોટ આપે છે, બરોબર છે. તો એ વર્ગને ખુશ કરવા માટે જ આજે આ લોકો એવી હાલત પર પહોંચી ગયા છે કે મતલબ જનતા એ લોકો પર વિશ્વાસ મૂકવા તૈયાર નથી. એટલે મહેશભાઈ, અત્યારે હાલ સવાલ એ થતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે નિવેદન એ બધાની તો આપણે પછી વાત કરીશું, પણ મહેશભાઈ, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ છીએ ત્યારે હવે 30 વર્ષ પછી ચલો તમારું શાસન તો હતું, પરંતુ એક આક્ષેપ એવો જોવા મળી રહ્યો છે કે તમે માત્ર કોંગ્રેસમાં પરિવારવાદની વાત કરો છો, પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ પરિવારવાદની જે પરિસ્થિતિ સામે આવી છે, ગિરીશ કોટેચાના જે સુપુત્ર પણ આજે જે હારી ગયા છે તે બાબત સામે આવી છે, આપ તેને લઈને પણ શું કહેશો? બિલકુલ બિલકુલ. તમે આપણા સમાજની અંદર વ્યવસ્થામાં જોશો કે ડોક્ટરનો છોકરો ડોક્ટર હોય છે, વકીલનો છોકરો વકીલ હોય છે, બરોબર છે. પરંતુ એ ક્યારે હોય છે? ડોક્ટરનો છોકરો મફતમાં ડોક્ટર ના બની જાય. ડોક્ટરનો છોકરો MBBS ની પરીક્ષા આપે, MD ની પરીક્ષા આપે ને પછી એ ડોક્ટર બને છે. વકીલનો દીકરો એમને એમ વકીલ ના બની જાય, એ પરીક્ષા આપીને પછી બને છે. ભારતીય જનતા પાર્ટી, હું કહું છું, હું એનો જવાબ આપું છું. ભારતીય જનતા પાર્ટીની અંદર જે પણ તમે આ રીતના વાત કરો છો એ ત્યારે જ હોય છે કે જ્યારે એક કાર્યકર્તા બને, લોકો વચ્ચે જાય, લોકોમાં સ્વીકૃતિ મળે અને પછી એ આવે છે. બીજી વસ્તુ, જ્યારે કોંગ્રેસની અંદર તમારે પરીક્ષા આપ્યા વગર ડોક્ટરનો છોકરો ડોક્ટર બનાવવો છે, કોંગ્રેસની અંદર તમારે પરીક્ષા આપ્યા વગર વકીલનો છોકરો વકીલ બનાવવો છે, બરોબર છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર બીજી વસ્તુ, રાહુલ ગાંધીની એક મને ખાસિયત બતાવો કે જેના કારણે એ આટલું મોટું કોંગ્રેસનું શાસન ચલાવે છે. એ લગાતાર 91 ચૂંટણી હાર્યા છે. 91 ચૂંટણી હાર્યા પછી પણ એમનું વજન એક અધ્યક્ષ જેટલું હોય છે ને આજે ખડકેજી એમને પૂછ્યા વગર એક પાંદડું ના હલાવી શકે, બરોબર છે. જો ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ નેતા એવી રીતે સતત હારતો હોય ને કોઈ કી પોસ્ટ પર એવો, ખાલી એના પિતાજીના કારણે કી પોસ્ટ પર બેઠો એવો મને એક નેતા બતાવો, બરોબર છે. કે CM નો છોકરો CM બની ગયો એવો એક નેતા બનાવો, પ્રદેશ અધ્યક્ષનો છોકરો પ્રદેશ અધ્યક્ષ બની ગયો હોય એ બી વિધાઉટ એની મહેનત, ખાલી એમના બાપ ગરડા થયા કે દીકરાને બને એવું મને એક એક્ઝામ્પલ બનાવો, બરોબર છે. કશે કોઈ બન્યું હશે, કોઈ મિનિસ્ટર બન્યો હશે, કોઈ ધારાસભ્ય બન્યો હશે, એના પહેલા એમને 10 વર્ષ જનતાની પરીક્ષા આપી છે અને પરીક્ષા પાસ કરીને પછી કોઈ પણ XYZ હોદ્દા પર આવ્યો હશે. અને હોદ્દા પર કદાચ આવ્યો પણ હોય, કોઈ ખૂબ જ મોટા પરિવારમાંથી આવ્યા બાદ હોદ્દા પર આવ્યો પણ હોય અને એનું પરફોર્મન્સ નહીં હશે તો 5 જ વર્ષની અંદર એ સાઈડ પર થઈ જશે ને એની જગ્યાએ એક મારા જેવો કાર્યકર્તા સ્થાન લઈ લેશે. આ ભારતીય જનતા પાર્ટીના કથિત પરિવારવાદ અને કોંગ્રેસના હકીકતના પરિવારવાદ વચ્ચે આ ડિફરન્સ છે. વધુ એક સવાલ, રાજુલભાઈ એક બહુ જ સરસ એવો સવાલ કર્યો હતો કે જુનાગઢ મહાનગરપાલિકામાં જ્યારે CM ખુદ જતા હોય અને તે કમિશનરને એમ કહેતા હોય કે ભાઈ અહીંયા બહુ બધા કામ બાકી છે, જો તમે કોઈ કર્યા નથી તો હવે એક કરજો. તમે જ્યારે CMને કહેવું પડે કે ના ભાઈ અત્યારે કામો નથી થતા, તમે કામ ઉપર ફોકસ કરો, તો પછી હવે તેને પણ શું સમજવું? બિલકુલ, હું ઓલવેઝ કહું છું કે કોઈ પક્ષ 100% કામ ના જ આપી શકે, બરોબર છે. આ આપણે વાસ્તવિક હકીકત આપણે સ્વીકારીએ છીએ. અમારા સર્વોચ્ચ પદે બેઠેલા વ્યક્તિ આદરણીય CMને ટકોર કરવી પડે. હું એ જ કહું છું કે આજ ભારતીય જનતા પાર્ટીનું એક પ્રોપર સ્ટ્રક્ચર છે કે CM પણ જાહેરમાં ટકોર કરી શકે છે, બરોબર છે. એની જગ્યાએ ભીનું સામટવામાં આવે, એની જગ્યાએ અંદર જે બધું હોય છે બંધ કરીને મૂકી દેવામાં આવે, બરોબર છે. જે રીતના આપણા પિતા કે દાદા હોય, બરોબર છે, આપણને સમજાવે આપણે ન સમજે ને પછી 5 જણ બેઠા હોય ત્યારે ટકોર કરે તો આપણે કેવા સીધા દોર થઈ જઈએ, બરોબર છે. તો આ એમની ટકોર એક દાદાની એમના પૌત્રને અથવા તો એમના પુત્રને ટકોર સમાન છે અને ત્યારબાદ એમાં સુધારો થશે એની હું તમને દાવા સાથે ગેરંટી આપું છું.
રાજુલભાઈ, સુધારો થશે તમને લાગે છે એવું? આપણે આશા રાખીએ યજ્ઞભાઈ સુધારો થાય, પણ જે આખી ચર્ચા આપણા ત્રણેય મિત્રો હિન્દુત્વ અને ભૂતકાળ ઉપર દોરી ગયા, તો હું એમાં તો એટલું જ કહેવા માંગીશ કે હિન્દુત્વનું કે ભૂતકાળની કે એવી બધી બાબતોની અત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચર્ચા કરવાની કોઈ મારી દ્રષ્ટિએ જરૂર નથી. બિલકુલ. આપણે અત્યારની જ વાત તો આપણા વડાપ્રધાન પોતે પણ અજમેરમાં ખ્વાજા સાહેબની દરગાહ ઉપર ચાદર મોકલે છે, અને હમણાં જ આપણા ગુજરાતના એક બહુ જાણીતા ઉદ્યોગપતિ ગયા અઠવાડિયે જ અજમેરમાં જઈને દર્શન કરી આવ્યા. તો આપણે એને શું કહેશું? આપ મને કહો. ચાલો, એટલે આમાં કોઈ એવી ચર્ચામાં ન પડીએ. આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને એક વાત બહુ ચોખ્ખી છે યજ્ઞભાઈ, કે શિક્ષણ અને આરોગ્ય જે લોકોની પાયાની જરૂરત છે, એ પાયાની જરૂરત પૂરી નથી થતી, તો સ્વીકારવું જ પડે છે. આજે તમે સરકારી હોસ્પિટલોમાં જાઓ ત્યારે ગરીબ દર્દીઓની શું હાલત છે એ રાજકોટની હોસ્પિટલોમાં આવો, રાજકોટની હોસ્પિટલમાં ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 2 વખત આવીને કાન આંબળી ગયા છે, અને છતાં કાંઈ નથી થતું, એ હકીકત છે. ત્યારે સરકારી તંત્રની તકલીફો હશે, નહીં હોય એમ હું નથી કહેતો, પણ અત્યારે હવે આપ કહો જ છો ત્યારે આપણે આશા રાખીએ કે હવે જે નવા બોડી દરેક જગ્યાએ આવ્યા છે, પછી સુધરાઈ હોય, નગરપાલિકા હોય, જુનાગઢ મહાપાલિકા હોય, તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીઓ હોય, જ્યાં હોય ત્યાં એ નવા બોડી જે આવ્યા છે એ લોકોની જો કામગીરી કરશે સારી રીતે, તો લોકોએ આપેલો મત લેખે લાગશે. અને બીજી વાત હું આપને એ કહેવા માંગુ છું યજ્ઞભાઈ, જુનાગઢ પાલિકામાં ચૂંટણીનું મતદાન થયું છે 40%, એટલે 100 માંથી 40% લોકોએ જ મત આપ્યા છે, અને એમાંથી 12% મત તો મને લાગે છે કે કોંગ્રેસમાં, અન્ય પક્ષોમાં, અપક્ષોમાં ગયા હશે. એટલે જે વિજેતા ઉમેદવાર છે એને 27% જ મત મળ્યા છે. 27% મત મેળવનાર વ્યક્તિ એ કોર્પોરેટર બનશે. એ આપણી આ લોકશાહીની એક પ્રક્રિયા છે, એ આપણે સ્વીકારીએ. તો પછી જે મત મળે છે, બહુમતી મત મેળવ્યા છે, એવું આપણે કઈ રીતે કહી શકીએ? મને આપ સમજાવો. જે હોય તે લોકશાહીની જે પદ્ધતિ છે, જે સ્થાપિત પરંપરા છે, એને આપણે ચોક્કસપણે માન આપીને સ્વીકારીએ. પછી એને બહુમતી મત મળ્યા કે ન મળ્યા એ આખી જુદી વાત છે. વાત ફરી વખત હું ત્યાં જ આવું કે અત્યારે જે નવા બોડી દરેક જગ્યાએ આવ્યા છે એ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરે, અને ખાસ કરીને આરોગ્યની, શિક્ષણની એવી બધી પદ્ધતિ પ્રક્રિયાઓ જે છે, એવી બધી જે કામગીરી છે, પાયાની કામગીરી છે. અને અમરેલી જિલ્લામાં તો ખુદ ભ્રષ્ટાચારના આક્ષેપો કોની સામે લેટરમાં થયા છે આપણે બધા જ જાણીએ છીએ. હવે એ અંગે આપણે ખેર ભ્રષ્ટાચાર છે એનો પણ ઇનકાર થઈ શકે એમ નથી. ત્યારે નવા જે બોડી આવ્યા છે એ પ્રમાણમાં સારા લોકો હશે એમ આપણે માનીએ છીએ, અને સારા લોકો છે એ સારી રીતે કોઈ કામગીરીનો આરંભ કરશે તો આવતા દિવસોમાં કદાચ લોકોને એનો ફાયદો થાય, એટલી જ આપણે તો પ્રાર્થના કરીએ. રાજુલભાઈ, તમે જે સવાલ પૂછે એનો હું મહેશભાઈ જોડેથી જવાબ તો લઉં છું, પણ તેની સાથે મારે એક સવાલ આપને પણ પૂછવો છે કે ચોરવાડમાં વિમલ ચુડાસમાની જે હાર થઈ છે, આપ તેની ઉપર પણ શું કહેશો? કારણ કે ત્યાં 10 વર્ષ પછી પરિવર્તન જોવા મળી રહ્યું છે. સલાયામાં ભાજપની એક પણ સીટ નથી, કાલોલમાં પણ ક્યાંક અપક્ષ જોવા મળી રહ્યું છે. આપ તેના લઈને પણ શું કહેશો? હા, તો શક્ય છે કે લોકોએ પરિવર્તનને પસંદ કર્યું હોય. 10 વર્ષ સુધી એક જ જગ્યાએ હોય તો પરિવર્તનને પસંદ કર્યું હોય કોંગ્રેસ માટે. ભાજપ માટે આ નથી શક્ય બનતું. હજી એના કારણો છે કે હજી લોકોને ભાજપ તરફ એક વિશ્વાસ છે, એ આપણે સ્વીકારીએ છીએ. ચોરવાડમાં લોકોએ પરિવર્તન રીતે મત આપ્યો હોય અને કોંગ્રેસને 10 વર્ષના શાસન પછી સુધરાઈમાંથી દૂર કરી હોય, એ શક્ય છે. અને હમણાં જ આપે કહ્યું એમ, પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે આવી રીતે પરિવર્તન ચાલતું રહે અને થતું રહે તો એમાં મારી દ્રષ્ટિએ ખોટું પણ નથી કઈ. અને મહેશભાઈ શું કહેશો? જે પ્રમાણે સવાલ ઘણા બધા અત્યારે રાજુલભાઈએ પણ ઊભા કર્યા છે, અને પ્લસ એમણે પેલું રાજકોટની પણ તેમણે વાત કરી કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં રાજકોટમાં પણ ક્યાંક સમજવું એ બહુ જરૂરી જોવા મળે છે કે જ્યારે દર્દીઓની વાત થતી હોય ત્યારે દર્દીઓ અત્યારે હાલ તો સારવાર લેવા માટે આવે છે, પણ ક્યાંક આરોગ્ય વ્યવસ્થા અત્યારે હાલ તો પ્રોપર જોવા મળતી નથી. નહીં, હું તમને કહું છું કે આજથી 10 વર્ષ પહેલા અથવા તો 15 વર્ષ પહેલાનું ગુજરાતનું સ્વાસ્થ્ય મોડલ અને આજનું સ્વાસ્થ્ય મોડલમાં જમીન આસમાનનો ફરક છે. મારી પોતાની નવસારીની વાત કરું કે મને ખુદને યાદ છે કે છત્રી ટપકતું પાણી હોય અને એવી સિવિલ. આજે તમે મારી નવસારીની સિવિલમાં આવો, તમને 5 સ્ટાર સિવિલ જોવા મળે અને બધી વ્યવસ્થા સાથે, એવું બી નહીં કે ઉપર ચડો.
હું જસ્ટ અઠવાડિયા પહેલાની વાત કરું છું. મારા જે એક રિલેટિવ ને આંખનું ઓપરેશન કરવાનું હતા, એ પ્રાઇવેટમાં જવાના હતા, ત્યાં 42,000 રૂપિયા કીધા એમણે. બરોબર છે. મેં મારા રિલેટિવ હતા અને એમ જ મને સાંજે મળવા, મેં કીધું શું કામ કરો છો? હું તમારી સાથે આવું. નવસારી સિવિલની અંદર 1 પણ રૂપિયા, 0, 1 પણ રૂપિયાનો ખર્ચા વગર એમને ઓપરેશન થયું, વિધાઉટ ઓળખાણ. એવું નહીં કે હું મારી ઓળખાણ ત્યાં આપું છું. અને તમે બિલીવ કરો, એમણે 5 જણાને કીધું કે ભાઈ આપણે ખોટો સિવિલથી દૂર રહીએ છીએ, એ જે જૂની જે છાપ હોવાના કારણે. બરોબર છે. આજે આયુષ્યમાન કાર્ડ હોય, 10-10 લાખ સુધીનું તમારું, યાર એનાથી વિશે શું આપી શકે સરકાર? બરોબર છે. 10-10 લાખ રૂપિયા સુધીનો આપણું સ્વાસ્થ્ય ખર્ચ ચૂકવે છે સરકાર. ઠીક છે. હું ફરીથી કહું છું કે હું ઓલવેઝ એવું ક્યારેય નથી કહેતો કે 100% બધું બુલેટ પ્રૂફ છે અને 100% પ્રૂફ છે. બરોબર છે. ફરિયાદો આવે, અમે સાંભળીએ. ફરિયાદ આવે ત્યારે અમે અમારા કાન બંધ કરી દઈએ, મગજ બંધ કરી દઈએ, હૃદય બંધ કરી દઈએ, તો એમની ફરિયાદ માથા ઉપર, એમનો પ્રશ્ન માથા ઉપર. પણ ફરિયાદ આવ્યા બાદ અમે મારા કાન, મગજ અને હૃદય ખુલ્લા રાખીએ છીએ અને એની અંદર શક્ય હોય તેટલું વાસ્તવિક જમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શક્ય હોય તેટલું અપડેટ કરવાની અમે સકારાત્મક, કોઈ પણ પ્રકારની સામેવાળાને ટોન્ટ કર્યા વગર, સામેવાળાના દિલ દુભાવ્યા વગર અમે પ્રયત્ન કરીએ છીએ. અને પ્રયત્ન, હું તમને ફરીથી કહું છું કે જનતા પ્રયત્ન કરનાર વ્યક્તિને ઓલવેઝ સ્વીકારે છે. બરોબર છે. એટલે અમે પ્રયત્નશીલ રહીએ છીએ, એના કારણે જ જનતા અમને સતત આશીર્વાદ આપી રહી છે. વિપક્ષમાં હવે ફરી એકવાર નિકુલભાઈ આવ્યા છો, કઈ રીતની પ્રાથમિકતા જોવા મળશે? 10 સેકન્ડ. જે બી પ્રાથમિકતાઓ છે, જેમ કે આપણે જોયું નગરપાલિકાની અંદર વીજળીના બિલો નથી ભરાતા, પાણીના બિલો નહીં ભરાતા, એના કપાઈ જાય છે. સ્વચ્છતાની જે વાત છે, ડ્રેનેજની વાત છે, લોકોના પાણીના પ્રશ્નની વાત છે, અને મૂળભૂત જે અધિકાર જે સંવિધાનમાં બી લખેલો છે કે લોકો જ્યારે દેશની અંદર હોય અને એ જ્યારે સ્વરાજ્ય અને સ્વશાસન બનાવે તો એના જે મૂળભૂત અધિકારો છે એને મળવા જોઈએ. એના પર જ અમે અમારું કામગીરી કરીશું અને અમે હંમેશા કહેતા રહીએ છીએ કે લોક અમારા માટે, જન અમારા માટે સર્વોપરી છે. અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો ફરી એકવાર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને રજા આપશો. નમસ્કાર.